સ્વરે ગોપાલ ઇટાલિયાને મત આપ્યો. આજે તમે મને ધારાસભ્ય બનાવ્યો, 6-8 મહિના થઈ ગયા છે. તમને હવે મારી ટેવઈ ખબર છે. ક્યાંય ગોપાલભાઈનું નબળી વસ્તુમાં નામ ન આવે. 1 વર્ષ થવા આવશે આજકાલ કરતા. કોઈ નેતા કામ કરે ક્યાં એના બાપની જમીનો વેચીને કામ કરે છે. ગોપાલભાઈ ઇટાલિયન ધારાસભ્ય 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી હોય કે માઇકમાં 25 વખત ન કહેવાનો ગ્રાન્ટ આપી. ક્યાં બાપની જમીનો વેચી દીધી છે? તમને મત દે તો બધા ડાયા અને હોશિયાર માનો, તમને ન દે આખું ગામ ગાંડું. એમ તમે વિકાસની હારે રહેતા નથી, તમે સત્તા હારે રહેતા નથી, તમે કાયમ આવડા બટન દબાવો છો એટલે આ વિકાસ થતો નથી. આવા કાયમ મેળામાં બધા અહીંયા આવવાના સભાઓ કરવા, બધા જાજો હું તો કહું સભા માણાનો ભરવું જોઈએ. કે આ ભાજપ વાળા 30 વર્ષથી છે ખેડૂતોને ક્યારે પાક વીમો આપતા હતા. પહેલી વાર ગોપાલભાઈને ચૂંટણીમાં મત દબાવ્યો, આખા ગુજરાતમાં વિસાવદર વાળીનો સંદેશ ગયો તો 10,000 કરોડનું પેકેજ આપવું હતું. ગોપાલભાઈ ઇટાલિયા બેઠા છે આ ભેસાણ વિસાવદરના આગેવાન તરીકે. જે કઈ કરવું એ વિચારીને કરવાની બધાને ખબર સરકારી માણસો. ગોપાલ ઇટાલિયાએ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાના મત વિસ્તાર વિસાવદર અને ભેસાણ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તમને જણાવી દઈએ કે ત્યાંથી જ ભૂપત ભાયાણી એટલે કે એક સમયે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય, તેઓ પણ ત્યાંથી ચૂંટણી લડે, પછી પક્ષ પલટો કરીને તેઓ ભાજપમાં આવી ગયા. હવે સીધી રીતે તેઓ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે ગોપાલ ઇટાલિયા સ્વયં ત્યાં પ્રચાર કરી રહ્યા છે, ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. તેઓએ સ્પષ્ટપણે સ્થાનિકોને કહ્યું કે 30 વર્ષથી ભાજપની સરકાર છે, છતાં વિકાસ નહીં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભાજપના જે લોકો છે કોન્ટ્રાક્ટરો બની ગયા છે, પૈસાદાર બની ગયા છે, પણ લોકોની જે ખરાબ હાલત છે ત્યાંની ત્યાં જ છે. આવા કન્ડિશનમાં લોકોએ શું કરવું એ લોકો ઉપર તેઓ છોડ્યું, પણ એટલું જરૂર કીધું કે જો બદલાવ થશે તો જીવનમાં એટલે કે લોકોના જીવનમાં પરિવર્તન આવશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેનીલ પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ભેસાણની આ સભામાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું. એને મેં એટલી તો આંખો ખોલી દીધી, પ્રશ્ન પૂછતા થયા. ભલે મને પૂછે એનો વાંધો નતો, પૂછતા તો થયા. 30 વર્ષથી ભાજપની સરકાર છે. તમારી પાર્ટીને પ્રશ્ન પૂછી લીધો હોત કે કેમ આ પાણી નથી આવતું, કેમ જીઆઈડીસી નથી બનતી, કેમ અનેક રોડ ખરાબ છે, કેમ ગુંડાઓનો ત્રાસ છે, કેમ જ્યાં હોય દારૂના આંકડા ખુલ્યા છે, કેમ ગૌચરો દબાવ્યા છે. ઈ પ્રશ્ન 30 વર્ષની અંદર ભાજપના અંધભક્તોએ ભાજપને પૂછી લીધો હોત તો ગોપાલ ઇટાલિયો રાજનીતિમાં જ ન હોત, વિસલું મારતો હોત. તમારી પાર્ટીએ કોઈ દિવસ કઈ કામ ન કર્યું એટલે તમે રાજકારણમાં આવ્યા. અને આવીને અમે બીજું ખાઈ હું કે હાલો હું અહીંયા ધારાસભ્ય છું કે પૈસા ખાઈ ગયો. મારા ઉપર કોઈ આંગળી ઉઠાવી શકે એવું એક કામ નથી. ગઈ ચૂંટણીમાં હું જયારે અહીંયા આવ્યો ઉમેદવાર બનીને, ત્યારે આ ગોપાલ ઇટાલિયા છે એવી બધાને ખબર હતી. એ સિવાય કોઈ કાંઈ નહોતી ખબર. ક્યાં જન્મો, ક્યાં ભણ્યો, કયા ગામનો છે, કયા કુળનો છે, કેવી વાણી છે, કેવા વિચાર છે, કેવું વર્તન છે, કેવી ટેવ છે, કેવા માણસોની ભેગો રહે છે, કેવાની ભેગો ફરે છે, કોની હારે ઉઠક બેઠક છે, અલગ અલગ જ્ઞાતિ પ્રત્યે આ માણસના વિચારો કેવા છે, કોઈને ખબર નહોતી મારા વિશે. માત્ર એક ગોપાલ ઇટાલિયા છે, ટીવીમાં જોયો છે, ભાષણ સારું કરે એટલી જ ખબર હતી. છતાંય તમે મારી ઉપર વિશ્વાસ કરીને મને મત આપ્યો. હું પટેલ છું એટલે પટેલ સમાજના આગેવાનોને તો એમ થાય કે આપણો છોકરો છે. અન્ય સમાજની અંદર મનમાં એ વખતે એવું હોઈ શકે કે આ આપણા પ્રત્યે કેવો હશે, અમારી વાત સાંભળશે કે નહીં સાંભળે, અમને ધ્યાનમાં લેશે કે નહીં લે, અમારા પ્રત્યે રાગદ્વેષ તો નહીં રાખે ને, એવું હોય કે ન હોય? બધાને હોય. પણ તમામ જ્ઞાતિના, તમામ સમાજના, તમામ ધર્મના લોકોએ એક સ્વરે ગોપાલ ઇટાલિયાને મત આપ્યો. આજે તમે મને ધારાસભ્ય બનાવ્યો, 6-8 મહિના થઈ ગયા છે. તમને હવે મારી ટેવઈ ખબર છે. ક્યાંય ગોપાલભાઈનું નબળી વસ્તુમાં નામ ન આવે. 1 વર્ષ થવા આવશે આજકાલ કરતા. તમે મારી ટીમમાં જો એક નબળો હલકટ બોકસ માણસ તમને ક્યાંય ગોપાલભાઈની ગાડીમાં, ઓફિસમાં કે એના ટેબલે બેઠેલો જોવા નહીં મળે. ક્યાંય કોઈ નબળો માણસ નહીં, કોઈ નબળી વાત નહીં, કોઈ નબળી ટેવ નહીં, ક્યાંય પૈસા માંગવાનું નહીં, ક્યાંય પૈસા લેવાનું નહીં. ક્યાંય કોઈ જગ્યાએ એક પણ આંગળી તમારા ધારાસભ્યને કોઈ ચીંધી જાય એવું કામ મેં આ 1 વર્ષમાં થવા નથી દીધું. દોસ્તો હવે તો તમારી નજર સામે. અને કોઈ જ્ઞાતિનો માણસ, આપણા મત વિસ્તારની કોઈ પણ જ્ઞાતિનો માણસ એમ ન કહી દે કે ગોપાલભાઈ ઇટાલિયા અમારી જ્ઞાતિને પસંદ નથી કરતા.
મારી વાત સાચી છે ખોટી કયો છે? એક પણ જ્ઞાતિનો માણસ એમ ન કહીએ કે ગોપાલભાઈ અમારાથી ચીડાય છે, અમારાથી નારાજ છે, અમારાથી દૂર ભાગે છે. નહીં. દેવી પૂજક સમાજની 2 બસો ભરીને વિધાનસભામાં લઈ ગયો આઝાદી પછી પહેલી વખત. જ્યાં જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની સીટો આવીને ક્યાંય હારા માણસો નાને ઉભા નહોતા રાખ્યા આટલા વર્ષો સુધી. આ પહેલી વાર તમારા આશીર્વાદથી આમ આદમી પાર્ટી આવી, તમે મને ધારાસભ્ય બનાવ્યો, મેં સમાજના આબરૂદાર માણસોને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીમાં ઉભા રાખ્યા, તો ભાજપને ફરજ પડી કે કંઈક હારો દેખાતો એવો લઈને આવે. નગર અત્યાર સુધી કોને ઉભા રાખ્યા ચૂંટણીઓ? ઈ કયો તમે? માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હોય, બેંકની ચૂંટણી હોય, તાલુકાની હોય, જિલ્લાની હોય, કેવા માણસોને ઉભા રાખ્યા છે? હારા માણસોને ઉભા રાખ્યા છે? કયો છે? તમને વધારે ખબર હોય, હું તો હતો નહીં ગઈ ચૂંટણી. કેવા માણસો બાપા હતા? જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં માથાભારે માણસોને ઉભા રાખે. દારૂ વેચતા હોય, દારૂ પીતા હોય, ગામને અવળા રવાડે ચડાવતા હોય, ગુંડાગીરી કરતા હોય, ધાક ધમકી કરતા હોય, લોકોને ડરાવતા હોય, દબાવતા હોય, 5 પૈસાનું કામ કરીને 500 વખત સંભળાવતા હોય, આવા લોકોને ઉભા રાખે. કોઈ નેતા કામ કરે ક્યાં એના બાપની જમીનો વેચીને કામ કરે છે? ગોપાલભાઈ ઇટાલિયન ધારાસભ્ય 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી હોય કે માઇકમાં 25 વખત નો કહેવાનો ગ્રાન્ટ આપી, ક્યાં બાપની જમીનો વેચી દીધી છે? પબ્લિકના પૈસા હતા, પબ્લિકને દીધા, એમાં કે શું કરવાનું? પણ અત્યાર સુધી એવા નેતા આવ્યા કે 50 વખત તમને મેણા મારે, જેને દીધી તારું હતું ગ્રાન્ટ કરાવી દીધી, ગ્રાન્ટ કરાવી દીધી. ખેતરો વેચાતા, પબ્લિકના પૈસા હતા. પબ્લિક અને ગોપાલભાઈ ઇટાલિયાની પેનમાં તાકાત ક્યાંથી આવી? હું તો પહેલા ધોરણમાં ભણતો તેદુનો લખતા શીખી ગયો. મારી પેનથી, મારા જમણા હાથથી ગમે એટલા ચોપડા ભરી ભરીને લખું તો એનું પાવલું ન આવે. પણ તમે મને મત આપો, ધારાસભ્ય બનાવો, 3 લીટી લખું તો ગાંધીનગર સુધી ઝટકા લાગી જાય. તો ઈની પેન, ઈનો ઈ જમણો હાથ, ઈનો ઈ માણસ, તાકાત કોનામાં છે? મારામાં નહીં. મને મત આપનાર જનતામાં તાકાત છે, તમારામાં તાકાત છે. બાકી ગમે એટલું લખીએ નહીં, ફાળા ભરી ભરીને કોઈ સાંભળે? તમે મત આપ્યો એટલે મારી પેનથી હું લખું 2 લાખ રૂપિયા ફાળવજો ચણા કામ, તો ફળવાઈ જાય. તમે મત નો આપવાનું ગમે એટલું લખું ત્યાં ફળવાય? ન ફળવાય. તો ક્યાં મારે એમ કહેવાની જરૂર છે કે મેં તમને આ આપ્યું, મેં આ ગામમાં આ આપ્યું, મેં કાંઈ આપ્યું નથી, તમે મને આપ્યું એટલે અમારી દુકાન આખા ગુજરાતમાં હાલે છે. મેં હું આપ્યું. અને એ દરેક નેતાએ જનતા પ્રત્યે એવો ઉપકાર ભાવ રાખવો જોઈએ કે જનતાનો હું આભારી છું, જનતાનો મારા ઉપર ઉપકાર છે. બધા નેતાએ માનવું જોઈએ. ગમે એટલી તકલીફ પડે, કોઈ બોલી ન શકે, બીક લાગે, બોલશું કંઈક થઈ જાય. જેવી વિસાવદર વાળી, ભેસાણ વાળી થઈ કે આખા ગામની અંદર જાગૃતિ આવી ગઈ. અને અત્યારે ભાજપ વાળા ગમે ને આ ચૂંટણી પ્રચાર કરવા જાય છે તો પબ્લિક વિડીયો લઈને વાહે દોડે છે, ઉભો રહે. વિડીયો વાળી થઈ ગઈ સારી. અને અહીંયા આ વિડીયો તમે બધા જોવો છો ને, ભાજપનો વિરોધ થાય છે, જોવો છો કે નહીં? બધા જોવો છો? એની ઉપરથી એક વાત સમજવાની છે કે આ ભાજપ વાળા કાયમ આપણને મેણા મારે છે. વિસાવદર અને ભેસાણ અને જુનાગઢના લોકોને કાયમ મેણા મારે છે. આ વખતે ઓલો ભાઈ જગદીશભાઈ આવીને મેણા મારી ગયો કે કાંઈક તમારાથી ચૂક થઈ ગઈ, કાંઈક તમારે ભૂલ થઈ ગઈ, કાંઈક તમારાથી ખોટું થઈ ગયું છે, ગોપાલને લઈ આવ્યા. તમને મત દે તો બધા ડાયા અને હોશિયાર માણસો, તમને ન દે આખું ગામ ગાંડું. એમ એનો કહેવાનો મતલબ એમ છે દરેક વખતે ભાજપ વાળા આવીને આપણને મેણા મારી જાય છે. એમ કહે છે કે તમે કાયમ અવળા હાલો છો, તમે વિકાસની હારે રહેતા નથી, તમે સત્તા હારે રહેતા નથી, તમે કાયમ અવળા બટન દબાવો છો એટલે આ વિકાસ થતો નથી. આવા કાયમ મેણા મારે છે. હવે તમે વિડીયો જોવો, એકેય વિડીયો વિસાવદરનો છે એમાં? ક્યાંના છે બધા વિડીયો? નહીં, ગુજરાતમાં ક્યાંના છે? હું એમ જ કહું એટલા બધા મત મળવા જોઈએ કે આ ગુંડાઓની ટોળકી બીજી વાર બેસાણામાં આવી જ ન જાય કોઈ દિવસ. જે બાકી રહી ગયા હોય, ગઈ ચૂંટણીમાં ન દીધા હોય અને તમારા ગામમાં હોય, એને રિક્વેસ્ટ કરો. ગોપાલભાઈ 2 હાથ જોડીને વિનંતી કરી છે કે હવે તો તું ઓળખે છો એને, હવે તો દે ભાઈ. અને રિક્વેસ્ટ કોઈ આપણી પાસે દાબ દબાણ એવું કઈ છે નહીં. રિક્વેસ્ટ ખાલી કરો. ગઈ વખતે નહોતો ઓળખતો, નહોતા દીધા, હવે તો બધા ઓળખે છે, આખું ગુજરાત ઓળખે છે, હવે તો તું દે. એમ કઈ જો 5 મત વધારે મળે ને તો હું ગાંધીનગરની અંદર પગ પછાડી શકું એમ છું. ભાઈ હજુ ભેસાણમાં હાલે છે. ઈ લોકો આખા ગુજરાતમાં એવું સાબિત કરવા માટે હજુ તો બધા કલાકારો બલાકારો બધું અહીં આવવાનું છે. ઓલી ચૂંટણી જેવું થવાનું. બસ એ આમ કાલપમથી ચાલુ થઈ જાય. બધા અહીં આવવાના, સભાઓ કરવા. બધા જાજો. હું તો કહું સભા માણા નો ઘટવું જોઈએ. આવ યો હેશ કરો, આપણા બાપાના છે પૈસા ક્યાં જ કરી લેવાની, બધે ખાવણ જ પી દેવા.
બે ત્રણ ચૂંટણી સુધી આવું હાલશે પછી સમજી જાય કે અમારા બેટા કાયદે દેતા નથી. બે ત્રણ ચૂંટણી સુધી હજુ કેમ થાય કે ઓલી ચૂંટણીમાં કદાચ નતો આમાં બે ત્રણ ચૂંટણી સુધી આવું રાખો ને પછી સુધરશે. એ સમજે શું આપણે કે ચૂંટણી આવે દારૂ લાવે, ચૂંટણી આવે ખાવાનું લાવે, ચૂંટણી આવે પોલીસ લાવે, ચૂંટણી આવે ગુંડા, એટલે હું સમજે છે આપણે એવા માણસ છીએ. રાજી ખુશીથી પ્રેમથી વ્યવહારમાં હોય તો વાત અલગ છે, પણ ચૂંટણી આવે એટલે તમે ખવડાવી જાય હું તો મને મત દઈ દે હું તને ભજીયા દઈ દઉં એવું થોડું હોય. એટલે હું સમજે છે હારો બકરો લેવા જાવ તો 10,000 નો આવે. હવે 250 ગ્રામ ભજીયા મત લઈ જાય આખો માણા લઈ જવાનો, બકરા કરતા માણા સસ્તો. એટલે એને હું સમજે છે આપણને. અને એટલે હું વિનંતી કરું છું કે બધા હજુ તો આવશે. હવે અહીંયા જ બધા શું કામ ખબર છે, ટીવી વાળાને બધાને પૈસા ખૂબ આપ્યા, બધા ઇન્ટરવ્યુ લેવા આવશે. હા તમારું શું કેવું આ નો હાલે ગોપાલભાઈ એવા જે કઈ હશે ભાજપ વાળા, ગોપાલભાઈ નું અહીંયા કાંઈ કામ નથી, અમે તો થાકી ગયા બહુ, અહીંયા કે બહુ તકલીફ પડે છે. એવા વિડીયો બનાવીને આખા ગુજરાતમાં ફેલાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે કરોડો રૂપિયા. આવડા મોટા બેસાણમાં આવશે તો એમ નહીં પૂછે કે આ ભાજપ વાળા 30 વર્ષથી છે ખેડૂતોને ક્યારેય પાક વીમો આપતા હતા, પહેલી વાર ગોપાલભાઈને ચૂંટણીમાં મત દબાવ્યો અને આખા ગુજરાતમાં વિસાવદર વાળીનો સંદેશ ગયો તો 10,000 કરોડનું પેકેજ આપવું પડ્યું અને નહોતું નુકસાન એને સહાય મળી. અને ગયા વર્ષે હું જયારે ચૂંટણીમાં ઉભો રહ્યો ત્યારે પાથરા તણાઈ ગયા હતા, કોઈ જોવા નહોતો આવ્યું ખેડૂતોની હાલત. આ વખતે પાથરા નહોત તણાયા, પાલો નહોત પલ્યો તોય પૈસા આવ્યા. ભોગામ કાન ફટામ 2 હાવણા મૂક્યા હતા, બુદ્ધિ ઠેકાણે આવી. હાવણા સિવાય નથી હારે, પાલો નો પલ્યો તો પૈસા આવ્યા. કોકને નો આવ્યા, કઈક ટેકનિકલ ખામી એ કઈ જે કઈ થયું, થોડી ઘણી ઘટના દુર્ઘટના બની અલગ વાત, લાગટમાં તો સારું થયું ને. આખા ગુજરાતના ટીવી વાળાને પૈસા આપ્યા છે અને જે ગલ્લે બાબો બેઠો છે ને તમારું શું કેવું છે? કાંઈ કેવું નથી. ધાને ભાઈ તું પિતળિયા એક ધારો કહેવા જેવું હતું એ બધું કહી દીધું. બીજી ઓલી પેટા ચૂંટણીમાં બાકી રહી આ ચૂંટણીમાં કહી દેવું, બીજું શું હોય કહેવાનું? ગોપાલભાઈ ઇટાલિયન હાવણો બધાને કોન્ટ્રાક્ટ આપ્યા. શું કામ? કે ગોપાલ ઇટાલિયાનું ખરાબ બતાવો. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા, ભેસાણમાં ગોપાલ ઇટાલિયાથી લોકો નારાજ છે એવું ગુજરાતમાં બતાવવા માટેનું આખું કામ કરે. શું કામ? કે આખા ગુજરાતની પબ્લિક છે ને આપણું નામ સાંભળે તો આમ જોશમાં આવી જાય, પાડી દેવા છે. અહીંથી બધાને બળ મળે છે. આપણું નામ સાંભળે ભેસાણનું, આપણું વિસાવદરનું નામ સાંભળે, ગોપાલ ઇટાલિયાનું નામ સાંભળે તો હારા હારાને જોશ આવી જાય, તાકાત આવી જાય અને ભાજપની હામા થઈ જાય. પબ્લિક ભાજપની હામી થઈ જાય વિસાવદરનું નામ લઈ. હવે પબ્લિકનો જુસ્સો તોડવો હોય, પબ્લિકનું મનોબળ તોડવું હોય, પબ્લિકની હિંમત દગાવવી હોય તો શું કરવું પડે? વિસાવદરમાં ભેસાણમાં ગોપાલભાઈનું બોર્ડ પૂરું થઈ ગયું છે ને એવું આખા ગુજરાતમાં ચિત્ર ઊભું કરવું પડે. એની પાસે બધી જ ડિટેલ હું એને મોકલ્યા કરું છું કે જે મીટિંગ થાય અને તમને સમાચાર મારા મળે છે કે નહીં? પાછા જે સરકારી મીટિંગમાં હું હાજરી આપું એટલે મીટિંગ પૂરી થાય એટલે બાદ ડેલે ઉભો રહીને વિડીયો બનાવીને મોકલી દઉં છું. તમારી પાસે ભોગે છે કે નહીં? જે દી હોય, જે મુદ્દો હોય, જે અધિકારી હોય, વિધાનસભામાં કઈ બોલું તરત હેઠે આવીને માઇકમાં આવીને કહી દઉં આજ આમ 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 આમ. રોજે રોજનું તમને આપી દેવાનું, વાસી થવા જ નથી દેતો. તમારી ભાજપ વાળા હારા સોટા ઉપાડો લીધો છે કારણે હું કર્યું 30 વર્ષનું નો દેખાણું. ગોપાલ ઇટાલિયા આવ્યો તો બધાને કામ જોતું છે. ખમો ઘડીક તમને કરશું હમણાં રિપેરિંગ. મિત્રો અનેક મુદ્દા ઉપર આપણે અહીંયા લોકો બધા ધવલભાઈ બધા સતત મારે ચર્ચામાં હોય છે અને હું મોકલતો રહેતો જ બધી ફાઇલો પીડીએફ. ભેસાણની લાઇટનો પ્રશ્ન હતો, લાઇટ બહુ કાપ થાય ભેસાણ ગામમાં કેમ કે સોલાર વધારે લાગ્યા છે, એટલે ટીસી નાના પડે છે. એ મુદ્દા ઉપર હું ધવલભાઈ કિશોરભાઈ બધા રજૂઆત કરવા ગયા એ કરી. આ વખતે આપણે ટેકાના ભાવમાં લગભગ સારી માંડવી હોય તો પૈસા નથી દેવા પડ્યા, પછી કોકે ખૂણે ખાંચ કે દીધા છે એવું બનશે. જો કે 100% સુધારો નથી થયો કેમ કે આપણી સરકાર નથી. પણ ગયા વખતમાં ને આ વખતમાં કઈ ફરક હતો કે નહોતો? કયો છે? ખોટી આ ન પાડતા. ગયા વખતમાં ને આ વખતમાં ફરક હતો કે નહોતો? એ ફરક તમારા કારણે આવ્યો. તમે મત આપ્યા એટલે ફરક આવ્યો. હું મહાન નથી, તમારા કારણે તમને ફાયદો થયો. અને હજુ આ વખતે હાવણો દબાવશો તો આવતી વખતે આના કરતા ઘૂઘરા જેવું કામ થઈ જવાનું. કેમ કે ફરક પડે. તમે સારા માણસને, સક્ષમ માણસને, સ્ટ્રોંગ લીડરને મત આપો તો ફરક તો પડે જ. ગમે એવડી મોટી સરકાર હોય,
સામે ભણેલો ગણેલો યુવાન ઉભો રહી જાય ને તો સરકારને પાટલું પલ્લી જાય. આ કઈ થોડી હેલી વસ્તુ છે. ફરક ક્યાં નથી પડતો? બધે જ ફરક પડ્યો. તમે મામલતદાર ઓફિસોમાં જતા હશો, પ્રાંતમાં પહેલા જતા હશો, ને હમણાં ગયા હશો, મંદિરમાં બેઠા ખોટી આ નો પાડતા પહેલા કરતા અત્યારે કઈ ફરક પડ્યો છે કે નહીં? ધગો નો ખવડાવે, અપમાનિત નો કરે, પછી થોડું થોડું તો હાલ્યા કરતો છે, કેમ કે હાવ નથી બદલાણું. પણ હાવ પેલા એમ કે હાવ એકદમ કે આમ રેઢવા રાજ છે ને કોઈ રણી ધણી વગરનું ખેતર છે એમ નહીં. ગોપાલભાઈ ઇટાલિયા બેઠા છે આ ભેસાણ વિસાવદરના આગેવાન તરીકે. જે કઈ કરવું એ વિચારીને કરવાની, બધાને ખબર સરકારી માણસો અમને બધી ખબર પડે છે હું બોલાય, હું લખાય, હું કહેવાય. અને એટલે હું તમારી પાસે વિનંતી કરું છું, આપણા વિસ્તારના અનેક નવા રોડ તમારા આશીર્વાદથી હું જીત્યા પછી બનવાના ચાલુ થયા. મારી જોકે એમાં કોઈ મહાનતા નથી, પણ હવે આ તો બન્યા છે એટલે મારે કહેવું પડે. બધી જ મહાનતા તમારી છે, મારી કોઈ મહાનતા નથી. અનેક રોડ નવા બન્યા. અત્યારે હું ચણા કાંઠે આવ્યો, સરસ મજાનો ઘૂઘરો જેવો થઈ ગયો છે. ઓલો બની રહ્યો છે આ ભેસાણ આબુબેન ઉપર નાળું નવું બનવાનું છે. ખંભાળિયાથી બને છે ચણા. આપણે આ રોડ બન્યા, પીપળિયા તડકા પીપળિયા વાળો, ચૂડા વાળો બન્યો, બીજા બનવાના છે. બધું ચાલુ જ છે. ઈ નહીં કહેતા હતા વિરોધ પક્ષના ધારાસભ્ય આવે કામ નહીં થાય. ઈ નહીં પાસે જેસીબી લઈને આવી ગયા મજા કરવા. ચૂંટણી ટાણે કહેતા હતા સરકાર ભાજપની છે, આ આવશે નહીં થાય. તો કેમ થાય છે? તો ઘી વાકી આંગળીએ નહીં, હાવણે ઘી કાઢીશું. એ કે સીધી આંગળીએ ઘી નો નીકળે તો વાકી આંગળી નહીં, સીધી નો નીકળ્યું તો હાવણે ઘી કાઢ્યું. આમ હાવણો ફેરવો હાલી નીકળ્યા દર ચૂંટણીએ કામ નહીં થાય. કેમ કામ ન થાય? થોડુંક અમુક કામ ન થાય, બહુ મોટું હેવી પ્રોજેક્ટ હોય તો ન થાય, એ સમજી ગયા આપણે. પણ તમે એમ કહી દો હાવ ન થાય એટલે કઈ કોઈના બાપાની પેઢીઓ હાલે છે કે નહીં થાય? આ સરકાર છે, આમાં જે સરકારી રીતે થવું જોઈએ થાય જ. અને એટલે આટલી બધી વાત કીધા પછી છેલ્લે મને એક અપેક્ષા છે કે કદાચ ગઈ ચૂંટણીમાં હું નવો હતો, બધાએ મને નહોતા ઓળખતા, તો કોકને શંકા થઈ હોય, કુશંકા થઈ હોય, કોકને ગૂંચવણ થઈ હોય, કોકને ભરોસો ન બેઠો હોય, એવું બધું બન્યું હોય, મને મત ન દીધો હોય, એવું બને. મારાથી નારાજ ન હોય કોઈ, અત્યારે ન હોય, ત્યારે ન હોય, પણ એમ કે ભાઈ હવે કોણ હશે, કેવો હશે, શું કરશે, રામ જાણે. એ કરતા આપણે જેમાં દેવી છે એમાં દેતા. અમદાવાદમાં, રાજકોટમાં, સુરતમાં, મહાનગરપાલિકામાં પબ્લિક જોડા લઈને માહે પડી છે. ત્યાં કોર્પોરેશન એ ભાજપનું છે, ધારાસભ્ય ભાજપનો છે, સાંસદ સભ્ય ભાજપનો છે, બધું જ ઉપરથી હેઠે સુધી ભાજપનું છે. છતાંય પબ્લિકમાં એટલો બધો ગુસ્સો છે કે કોઈ કામ થતા નથી, એટલે પબ્લિકે ચૂંટણી ટાણે મારવા લીધા છે. અહીં ભેસાણમાં તમે એમ કહો છો કે હામાં મત આપ્યા એટલે કામ નથી થતા, તો જ્યાં ત્રણેય બોડીની અંદર ત્રણેય જગ્યાએ ભાજપના માણસો, ત્યાં કેમ કામ નથી થતા? એનો જવાબ જગદીશ કાકા આપ્યા ભેસાણમાં. અહીંયા તમે અમને મેણા મારો છો. ઘાટલોડિયાની અંદર ગુજરાતનો સૌથી પહેલો વિડીયો આવ્યો ઘાટલોડિયાથી, કદાચ કોઈને યાદ હોય તો. હું તો રાજકીય રીતે બધું જોતો હોઉં. આ આખી ચૂંટણીમાં સૌથી પહેલો વિડીયો ઘાટલોડિયા વિધાનસભાના લોકોએ બેનર માર્યા, ભાજપના લોકોએ ભીખ માંગવા આવવું નહીં. ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાના છે, એ અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી છે. એની પહેલા આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા, એ ઘાટલોડિયાના ધારાસભ્ય હતા. જે ઘાટલોડિયા વિધાનસભામાંથી બે મુખ્યમંત્રીઓ ભાજપના બન્યા હોય, ન્યાય માણસો બેનર મારે છે કે અહીંયા ભીખ માંગવા આવવું નહીં. મુખ્યમંત્રી જ્યાંથી ચૂંટણી જીત્યા હોય, ન્યાય કામ ન થતા ભેસાણ વાળા હું કામ મેણા મારો છો? થોડીક તો શરમ કરો. મુખ્યમંત્રીને મત દઈને પછતાણા છે. અમે તો મત દીધા વગર રાજીના રેડ છીએ, ખુશાલ છીએ. તમે તો દઈને પછતાણા છે. અમને છે ને મેણા મારો વિસાવદર ભાજપ વાળા, આ વિસાવદર ભેસાણ વાળા. મારી વાત સાચી છે કે ખોટી? રાજકોટની અંદર એકેય સોસાયટીમાં ભાજપ વાળાને આવવા નથી દેતા. કોર્પોરેશન ભાજપની, એક પણ સભ્ય અમારો નથી. લોકસભા ભાજપની, વિધાનસભા ભાજપની, એકેય સોસાયટીમાં ભાજપ વાળાને ઘૂસવા નથી દેતા. આપણા ઘણાય હગા ભેસાણ વિસાવદર થી રાજકોટ રહે, પૂછજો. ત્યાં તો છે જ ને બધા ભાજપ વાળા, તો કરી નાખો કામ. જ્યાં બધું ભાજપનું છે, ન્યાય કામ નથી થતા, પણ અહીંયા રોજ જાગીને મેણા મારવાના મને તમને બે. હવે હું 7-8 મહિના ચૂંટાણો કે હું તમારું ગોપાલે કામ કર્યું, કીધું અંધ ભક્તો ને આંખું ખોલી. 3 વર્ષ નથી ખુલતી આંખું, અમે 3 મહિના ખોલી દીધી, તોય તમને હજુ દેખાતું નથી. જિંદગીમાં કોઈ હારા ઓટલે નો બેહવા, અને તમે વિધાનસભાના ઓટલે બેહા. મેં બધાને કીધું
બધા જ જ્ઞાતિના લોકોને મેં ભેસાણમાં બધાને ફોન કર્યા હતા, અલગ અલગ જ્ઞાતિના આગેવાનો, કે તમારા સમાજમાંથી જેટલા આગેવાનો લાવવું હોય હું બધાને લઈ જઈશ. તો કોઈ કુટેવ કરવી નહીં, કોઈ પૈસા ખાવા નહીં, કોઈ વેરઝેર વાળું કામ કરવું નહીં, કોઈને કોઈની સાથે લડાઈ ઝઘડા કરાવવા નહીં, બે જ્ઞાતિ વચ્ચે મનદુખ થાય એવું કામ ન કરવું, દરેક સમાજ પ્રત્યે સારી ભાવનાથી રહેવું, દરેક ધર્મના લોકોને માન આપવું, વડીલોનું સન્માન કરવું, અને આપણા વિસ્તારના જે કાંઈ પ્રશ્નો હોય એ પ્રાંત ઓફિસ હોય તો પ્રાંતમાં, કલેક્ટર હોય તો કલેક્ટરમાં, વિધાનસભા હોય વિધાનસભામાં રજૂ કરવા. આટલું કામ હું તમારા આશીર્વાદથી કરતો આવ્યો છું. આમાં કઈ ખોટું છે? તો હવે હું તમારી પાસે પાછો આવ્યો છું કે તમે મને સેનાપતિ બનાવ્યો, મત આપ્યા, આખા ગુજરાતમાં ગોપાલભાઈનું નામ મોટું થઈ ગયું તમારા કારણે, તમારા આશીર્વાદથી. અમારું કાંઈ નહીં આમાં. તમે મને સેનાપતિ બનાવ્યો, હવે હું સેનાપતિ બનીને આખા ગુજરાતમાં ફર્યા કરું લાકડા તલવાર લઈને. સૈનિકો ક્યાં? સૈનિક તો એકેય નથી તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં. કોને કોને સેનાપતિ? આ અમે તું ચૂંટણી ઉમેદવાર ઉભા રાખ્યા, તમે આશીર્વાદ આપશો ને તો અમારા સૈનિકો છે બધા. હવે ઓલો છડીદાર છડી પોકારે કે સેનાપતિ પધાર રહે, આવે એકલો. એકેય સૈનિક નો હોય તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, નગરપાલિકા. શેનો સેનાપતિ? થોડાક સૈનિકો અમને આપો ને બાપા, એવી હું તમને વિનંતી કરવા. આ બધા સૈનિક અમને થોડાક આપો તો સારી વાત છે. નકરો સેનાપતિ શું કરશો કયો? હાલો, એકના હાથમાં ભાલો હોય, એકમાં તીર હોય, તલવાર હોય, એવા 3-4 સૈનિક હોય, હું હાથમાં ધોકો લઈને ફર્યા કરું તો થોડું ખમખું હાલે રાખે. તો અમને સેનાપતિ બનાવ્યો છે મને. હવે તમે મને સૈનિક આપો એવી હું લાગણી માંગણી વ્યક્ત કરવા ભેસાણ ગામના આગેવાનો પાસે આવ્યો છું. આમ તો આખી જિલ્લા પંચાયતના ગામ એક ને, આ તો બધા ગામના છે. ભેસાણ જિલ્લા પંચાયતના તમામ ગામના આગેવાનો છે. સેનાપતિને સૈનિકોની જરૂર છે. તમે થોડાક સૈનિક આપો, નકર આ ચડીદાર પગી જાય. અને તમારા બધાના આશીર્વાદ હું જ્યાં જાઉં છું આખા ગુજરાતમાં, કોઈ ધારાસભ્ય ક્યારેય પોતાના મત વિસ્તારના લોકો નામ નથી લેતો જીતી ગયા પછી. કેમ કે ધારાસભ્યો પોતાની જનતાને ભાજી મૂળા સમજે છે. એ એમ સમજે છે કે આને ભજીયા કઈ મત દીધા, એમાં એનું શું નામ લેવાનું? એ આપણને તુચ્છ સમજે છે. એ આપણને માણસ નથી સમજતા. એ આપણી કદર નથી કરતા. તને મત દીધો એટલે તું મહાન છો. ભાઈ બીજી વાર નહીં દે તો તારી પાર્ટી તને નહીં હંકરે. પણ હું તમને ગર્વ સાથે કહી શકું, એક એવી સભા ન હોય જેમાં મેં વિસાવદર ભેસાણના લોકોનું નામ લઈને એને યાદ ન કર્યા હોય. કેમ કે તમારા કારણે હું છું. તમે છો તો હું છું. કઈ મારી મહાનતા જરાય નથી. મને આટલું જ બોલતા આવડે, આટલું જ લડાઈ કરતા આવડે, પણ તમે મને મત ન દો, એક પટાવાળો મારું સાંભળે નહીં. તમે મત ન દો તો મારી બધી હોશિયારી બહાર નીકળી જાય. આ તમારા ખીલે કૂદકા મારીએ છે તો ખીલો હેલી ન જાય એનું જરાક ધ્યાન રાખજો. આખા ગુજરાતની અંદર અત્યારે ક્રાંતિની જ્વાળા આવી છે. હું અલગ અલગ જિલ્લાઓમાં ગયો હતો, અલગ અલગ તાલુકામાં ગયો હતો, અને અલગ અલગ ગામમાં મેં મીટિંગો કરી. રાતના 12 વાગ્યા સુધી લોકો રાહ જોતા હોય છે કે ભાઈ ગોપાલભાઈ આવે છે અને ગોપાલભાઈની સભા સાંભળીને જ ઘરે જવું છે. 12 વાગ્યા સુધી બે. આમ તો કોઈક ધારાસભ્ય છૂટાઈ જાય ને તો 3 ડઝન MLA ના પાટિયાનો ઓર્ડર આપી આવે ગાંધીનગર, જુનાગઢ. 3 ડઝન પાટિયા, અડધા વેવાય વેલા આપે, ગયો બધી ગાડીઓ મારી દેજો, ભત્રીજાઓને આપે, જમાઈઓને આપે, કાકાના છોકરાને આપે, મોટા બાપાના છોકરાને આપે, બીજા બધા અડખે પડખે શેરીમાં જે રહેતા એને આપે. ડ્રાઈવ બધી ગાડીઓ MLA, ડેલા ઉપર એક MLA, દુકાન ઉપર MLA, મોબાઈલના કવર ઉપર MLA, ગાડી ઉપર MLA, વાડીએ MLA, ફાર્મ હાઉસ MLA, ભેંસુ ઉપર સ્ટીકર મારવાનું બાકી રાખે. બધે MLA ના પાટિયા મારી દે. એટલું અભિમાન કઈ વાત? ધારાસભ્ય તો હું બન્યો છું, પાછો મામૂલી નહીં. વિસાવદર ભેસાણ વાળાના આશીર્વાદથી બને એટલે હજડ પમ ધારાસભ્ય, મામૂલી નહીં. ક્યાંય પાટિયું તેમ જોયું હોય તેમ મને કયો. મારા મોબાઈલમાં નહીં, વોટ્સએપમાં નહીં, ફેસબુકમાં નહીં, યુટ્યુબમાં નહીં, ગાડી ઉપર નહીં, મકાન ઉપર નહીં, દુકાન ઉપર નહીં, ક્યાંય નહીં. ધારાસભ્યનું કાર્યાલય છે ને, એ કાર્યાલય ગોપાલભાઈનું નથી, ધારાસભ્યનું કાર્યાલય છે. મેં ક્યાંય મારી માર્કેટિંગ નથી કરતો કે હું ધારાસભ્ય છું. કેવું શું પડે? હોય ખબર ન પડી જાય. ગાંડો હોય એને એમ નો કેવું પડે હું ગાંડો છું, ડાયો હોય એમ નો કે હું ડાયો છું. એ ખબર પડી જાય તો જ પકે, નકર તો શું પકે. જો આનો ખબર પડી જાય કે ગાંડો છે ના ડાયો છે, એમ કેવું પડે કે હું ડાયો છું. એમાં હું અભિમાન કરવાનું? ક્યાંય એવો હું કામ રૂઆબ કરવો? ભાઈ જનતાએ તમને બનાવ્યા છે તો ક્ષણે ક્ષણ, એક એક મિનિટ, એક એક દિવસ, એક એક મહિનો તમારે હંમેશા જનતાના આભારી રહેવાનું, ઝૂકેલા રહેવું જોઈએ. મારી મમ્મીએ મને એવું કીધેલું
કે જે માણસો તમને મોટા બનાવે ને એની સામે કાયમ નાના રહેવાનું, મોટા નહીં બનવાનું. મોટા બનાવે એની સામે મોટા નહીં થવાનું. અને એટલે તમે મને જોશો આય નહીં, ગમે ત્યાં ક્યાંય મોટાઈ નહીં કરવાની. તમે મને જોશો તો બધા પગે લાગતો જોવા મળીશ. ગમે ગામમાં જાઓ, બાબલા જોવો એટલે નમી જ જવા તરત. એમાં આપણું શું જાય, કમરશી હારકી રહે. આમાં આપણો ફાયદો ભગવાન બાબા પગે લાગ્યો, એને તો કઈ ફાયદો છે, મને જો ને થોડી કસરત થઈ ગઈ. એ બાબા એવું હું અભિમાન કરવાનું. કોઈ પણ વાત, હું તો મારી પાસે પ્રદેશ પ્રમુખ નો હતો. આજે આખા ગુજરાતમાં ગોપાલભાઈ ઇટાલિયાને ખૂબ લોકો પ્રેમ આપે છે તમારા કારણે. પણ એનું કઈ અભિમાન કરાય છે? એમાં કઈ પડારો કરાય છે? લોકો ઉપર રોફ ચડાય છે? એમાં કઈ શોબાજી કરાય છે? કઈ છીએ તો છીએ, કાલ નોય હોય. આ તો જનતા છે. થાય એટલું કામ કરો, લોકોને હિંમત આપો, લોકોને આશ્વાસન આપો, લોકોને સારું માર્ગદર્શન આપો, લોકોની અંદર એક પ્રેરણા મળે એવું કામ કરો. એ બધું નેતાનું કામ છે. એમાં તો કેવા કેવા નેતા આવ્યા છે. 10 વર્ષ પહેલા તમારા ગામમાં રોડ બન્યો હતી, 10 વર્ષ મેણા મારે રોડ બનાવી દીધો, રોડ બનાવી દીધો. આવું ન હોય. અને એટલે હું તમારી પાસે એવી આશા રાખું છું કે તમે અમને આશીર્વાદ અમારી આખી પેનલને આપો. દિનેશભાઈ, ધવલભાઈ, કુણાલભાઈ, અમારા વનરાજભાઈ, મુસાભાઈ, અશોકભાઈ. અશોકભાઈ તો પ્રમુખ બનવાના છે. એમ કે પ્રમુખની સીટ અનામત આવેલી છે. અશોકભાઈ એક જ ઉમેદવાર છે. એટલે અશોકભાઈ ને તો આમાં તો મોસાળમાં જમણ ને માં બિરસનાર એવું થઈ ગયું છે. પહેલા જ ઝાટકે પ્રમુખ, એક ઝાટકે. મારો એવો વારો ન થયો. પહેલા ઝાટકે તો હું હાથ જવા જેવું છું. પહેલા માણસ બાકી લાગ્યો મારે. કતારગામમાં ઉભો રહ્યો અશોક. એટલે અશોકભાઈ ની મારી શુભેચ્છા છે. પણ મારું એમ કેવું છે કે આ તમારા આશીર્વાદ. ગોપાલ ઇટાલિયન વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.